પ્રણામ મિત્રો, આજે નાનકડી એવી મા વિષયની વાત રજૂ કરી રહ્યા છે મારા પપ્પા બટુકભાઈ ટાટલ. જય માતાજી મિત્રો. 31/5/2025 ના રોજ મારી માની પાસમ છે, એટલે મારી મા વિશેના આજ બે શબ્દો કહું છું મિત્રો, સાંભળજો. બેટા, એક મેળામાં એમની મા એના નાના બાળકને લઈ અને મેળો કરવા લઈ ગયા હતા. દીકરો જીદ્દી, માયનો નહીં, એના પતિદેવ હતા નહીં, મા દીકરો બે જ રહેતા હતા. એટલે એની માને જીદ કરી અને મેળો કરવા લઈ ગયા. મેળો કરવા ગયા એટલે દીકરે એક દુકાન આવી રમકડાની, ત્યાં જીદ કરી કે મમ્મી મને ખટારો લઈ દે. એટલે એની મમ્મી કે બેટા આવડો મોટો ખટારો ન લેવાય, આપણે આગળ જઈને તને નાનો ખટારો લઈ દઈશ. હવે ઈ ત્યાંથી દુકાન છોડીને થોડાક આગળ હેલા એટલે બીજી દુકાન આવી. એટલે છોકરાએ કીધું કે મમ્મી મને ખટારો લઈ દે, તું કહેતી હતી ને. તો કે બેટા અહીંયાથી નહીં, હું તને આગળથી ઢીંગલો લઈ દઈશ. એટલે એની પાછળ એક શ્રીમત માણા હતો. શ્રીમત માણા એટલે ધનવાન નહીં, પૈસા વાળો નહીં, પણ શ્રીમત માણા કે જેની પાસે પૈસા હતા અને જીગરે હતો એને શ્રીમત માણા કહેવાય. એ શ્રીમત માણસ એની પાછળ હતો. એને કીધું કે બેન, બેટા આ છોકરો જીદ કરે છે તો ખટારો લઈ દે ને, તારી પાસે પૈસા ન હોય તો હું આપી દઉં. તો કે ભાઈ, હું તમને ઓળખતી નથી અને મારે તમારો ખટારો લેવાય નહીં. તમે મને હું સમજીને ખટારો લઈ દો અને સમાજ હું સમજે, એટલે મારે ખટારો લેવો નથી. એમ કરી અને ત્યાંથી મા દીકરો હાલતા થાય છે. એમાં કંઈક ટ્રાફિક ને કંઈક ગર્દીમાં મા દીકરો છૂટા પડી જાય છે. એટલામાં જે છોકરો છે ને એ ઓલા ખટારા વાળાની દુકાને ઉભો છે અને ઓલા ભાઈની નજર પડી ગઈ કે ઓલો છોકરો વાં ઉભો છે, એની મમ્મી છે નહીં. એટલે એ ભાઈ ત્યાં એ છોકરા પાસે જઈને કહે છે કે બેટા આવી તને હું લેવું છે, હું તને લઈ દઉં. તો એ છોકરો એમ કહે છે કે મારે કાંઈ જોતું નથી, મારે સાહેબ મારી માં જોઈ છે. એટલે બાળક જ્યારે માં પાસે હોય ત્યારે અપેક્ષા રાખે છે, પણ જ્યારે માં ન હોય ત્યારે એને માં જ જોતું હોય, બીજું કઈ ન જોતું હોય. એટલે મિત્રો, માં મળી હોય તો એની કદર કરજો, એની ઇજ્જત કરજો, એનું સન્માન કરજો. જય માતાજી મિત્રો. મિત્રો, માની વાત આવી છે એટલે હિન્દીમાં મને પંક્તિ યાદ આવી છે, एक अच्छी माँ तो हर औलाद के पास होती है, लेकिन अच्छी औलाद हर माँ बाप के पास नहीं होती. મિત્રો, આ માન્ય વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.